જય ગણેશ મિત્રો। શા માટે ભગવાન ગણેશજીનું સ્વરૂપ એ પોતાનું વાહન એટલે કે ઉંદર એ મૂષકરાજ વગર અધૂરું માનવામાં આવે છે? શા માટે ભગવાન ગણેશજીએ ઉંદરને પોતાનું વાહન તરીકે સ્વીકાર કર્યો? જેની પાછળ ઘણી બધી દંતકથાઓ પ્રચલિત છે। જેમાંની આપણે જોઈએ તો ઇન્દ્રનો ગંધર્વ ક્રૌંચ બધાને અપમાન કરવાના કારણે થઈ અને વામદેવના શાપના કારણે થઈ ઋષિ પારાશરને ત્યાં ઉંદર તરીકે અવતરિત થયો અને ત્યાં પણ બધાને પરેશાન કરતો હતો। અંતે પાતાળ લોકમાં ગયો અને ભગવાન ગણેશજીએ પાતાળ લોકમાંથી લાવી અને બહાર લાવ્યા। છેલ્લે પ્રાણ રક્ષા માટે આજીજી કરવા માંડ્યો ત્યારે પોતાના ઉપર નિયંત્રણ રાખવા માટે થઈ ભગવાન ગણેશજીએ આ ઉંદરને પોતાના વાહન તરીકે સ્વીકાર કર્યો। બીજી પણ એક દંતકથા અનુસાર ગજમુખાસુર નામનો જે દૈત્ય હતો જેને ભગવાન ગણેશજી સાથે યુદ્ધ કર્યું અને અંતે યુદ્ધમાંથી બચવા માટે થઈ અને ઉંદરનું સ્વરૂપ ધારણ કરી અને નીકળતો હતો એ સમયે પણ ભગવાન ગણેશજીને એને પ્રાર્થના કરી અને પ્રાણ રક્ષા માટે થઈ આ ગજમુખાસુર નામના દૈત્યને પણ એ ઉંદર તરીકે અવતરિત થયો અને એણે પણ ભગવાન ગણેશજીએ પોતાના વાહન એટલે કે આ મૂષકરાજ તરીકે સ્વીકાર કર્યો। તો આવી ઘણી બધી દંતકથાઓ શાસ્ત્રમાં પ્રચલિત બતાવવામાં આવી છે કે જેના કારણે થઈ અને ભગવાન ગણેશજી એ મૂષકરાજને એટલે કે ઉંદરને પોતાના વાહન તરીકે એ સ્વીકાર કરે છે અને પોતાના વાહન તરીકે રાખે છે।